દાદા કે દાદા વિશે કહું તો દાદા એટલે પિતાના પિતા પિતામહ કહેવાય કે પોતાના દીકરાના સંતાનો આ દાદાને ખૂબ જ વહાલા હોય છે અને એટલે જ એને વ્યાજનું વ્યાજ સમજે છે. અને અમારા દાદા નાગજી દાદા એના જીવનની વાત કરું તો કે એની જુવાનીમાં એ હાથી રહેતા, કડિયા કામ કર્યું, પોતાના ઘરથી દૂર રહીને પણ ગુજરાન ચલાવતા અને આવા ભાગદોડના દિવસો એ ભાગીને દોડી ગયા અને આખા પરિવાર માટે ઉજળા દિવસો છોડી ગયા. દાદા ટેકો દેતા દેતા ચાલતા હતા, દિવાલના આધારે, લાકડીના સહારે. દાંત નહોતા એટલે ચોકઠું પહેરતા, આંખે થોડું ઓછું દેખાતું, પણ બધાને મનથી, લાગણીથી ઓળખી જતા હતા. માથાના વાળ ધોળા થઈ ગયા હતા અને કમરથી થોડા ઝૂકીને પણ ચાલતા. દિવસો વર્ષોની યાદો લઈ હસતા હસતા હરખાતા અને અમને આશીર્વાદ આપતા. એના હાથમાં કરચલી હતી, મોઢે કરચલી હતી અને આખા શરીરની કરચલીઓમાં આ ભવના કેટલા અનુભવો દેખાતા હતા. અને દાદાએ આખા પરિવારને એક તાંતણે બાંધ્યા હતા. એના અલગ અલગ ટુકડાઓને કૂણી લાગણીએ સાંધ્યા હતા. અને એમની વિદાય આજે અમને લાગે છે કે આ દાદારૂપી વડવાઈની વચ્ચે ખોવાયું છે થડ, પણ લાગે છે એક લાકડી ઉપર હજી ઊભો છે આ દાદા નામનો વડ. અને આજે જ્યારે એમની વિદાયની વેળાએ મારે વાત કરવી હોય ત્યારે અમે બા અને દાદા મળીને 24 લોકોનો પરિવાર, આમાંથી એમના સંતાનો એટલે અમે બધા સુરતમાં રહીએ અને આ ગવઢિયા 2 જ અહીંયા રહે. હાલો સુરત કહીને અમે પરાણે લઈ જતા, પણ સુરત આવી થોડું રોકાય અને પછી એને ગામની યાદ આવે, મનમાં મૂંઝવણ થાય અને ગામ જવું કરે. એટલે અમે પાછા પણ આવવા દેતા કે જેને પોતાની આખી જિંદગી, બાળપણ, જુવાની અને ઘડપણ જ્યાં વિતાવ્યું હોય એ જગ્યાની એને માયા લાગી જાય છે. એટલે અમે પણ એને રહેવા દેતા. અમારા ગવઢિયાએ આખી જિંદગી ઢસરડા કર્યા, કામ કરીએ જ રાખ્યું અને સાવ સામાન્ય જીવન જ જોયું છે. પણ કદાચ એના જીવનના સારા કર્મો હોય છે કે એના પુણ્ય અમને ઈશ્વરે ખૂબ જ સારું જીવન આપ્યું છે. અને ખાસ અમારા પરિવારમાં ખૂબ જ એકતા છે અને અમે બધા લીલા લહેર કરીએ છીએ. એને ગામમાં રહેવું ખૂબ જ ગમતું, પણ ઉંમરના આ પડાવમાં ક્યારેક હાજા માંદા થાય તો અમે સુરત એ અહીંયા. ઘણાને એવું પણ થતું હોય કે પહેલાં તો ત્યાં મોજું કરે છે અને ગવઢિયા બિચારા અહીંયા વલખા મારે છે. અને આવા સમયે પણ આ તમે બધા, મારો પરિવાર, હંમેશા કોઈ પણ કામ હોય હાજર રહેતા, વિડીયો કોલ પર વાત કરાવતા, બીમારીમાં પણ ખાવાનું આપી જતા, દવાખાને લઈ જતા અને હંમેશા આવતા જતા ખબર અંતર પૂછતા. ખરેખર ખૂબ જ કાળજી રાખી છે તમે. અને આજે પણ મારું આ કહેવાતું ભાઈ કુટુંબ, મારા વડીલો, ભાઈઓ અને આપણા ગામના મોભી એવા સરપંચ, આ બધાએ મળીને આજે મારા દાદાના 3 ભાઈઓના પરિવારને એક કરી દીધો છે. અને આજે અમે બધા હરખભેર સાથે છીએ. ખૂબ આનંદ થાય છે આજે. પણ દુઃખ તો એ વાતનું હતું કે 3 દીકરા અને એના પણ 6 દીકરા, વહુઓ, 22 જણાનો આવડો પોતાનો પરિવાર. અને એ પરિવાર હોવા છતાં અમારા દાદાએ છેલ્લા શ્વાસ લીધા ત્યારે એની પાસે કોઈ હાજર નહોતું. એ રાજા દશરથ જેવું દ્રશ્ય હતું કે દશરથ તારે દીકરા 4, અંત સમય નહીં કોઈ પાસ. પણ ત્યારે આ તમે બધા એના દીકરા બનીને બધી જવાબદારી સંભાળી લીધી અને અમારી હારે ઊભા રહ્યા. અને અમારા દાદાની આ વિદાયની વેળાના પ્રસંગને એક ઉત્સવ જેવો બનાવી દીધો. આ અમારા ભના બાપા, વિપુલભાઈ, બાબુ કાકા અને એનો આખો પરિવાર, આ બધા તો અહીંયા છે જ, પણ અમને હજી આ ગામની પ્રથા કે આવી ઘડીએ શું કરવું એની એટલી ખબર ન હોય. પણ આ તમે બધા મારા વડીલો, વલ્લભ હતા, ખોડા હતા, સવા હતા, ચના બાપા, પરસોત્તમ બાપા, દીનુ કાકા, ગીધા કાકા, જીતુ કાકા, રમેશ કાકા અને આપણા ગામના મોભી એવા આપણા સરપંચ અને એનો આખો પરિવાર, કાળુ કાકા, દિલુ કાકા, કપા કાકા, રાજુ કાકા અને જેનું નામ પણ મારે નથી બોલાણું એ બધા જ એવા બધા વડીલો, નાના મોટા, દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેનો, બધાને અમારો આખો પરિવાર નમન કરીને આભાર વ્યક્ત કરે છે. જય માતાજી.